નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તમારી સમક્ષ ગંગા દશેરા એનો વિડીયો લઈને આવી છું. આશા રાખું કે તમે ચોક્કસ લાઈક અને શેર કરશો અને મારી ચેનલને સાથે સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી નવા નવા વિડીયો તમારી સમક્ષ આવી જાય. ગંગા દશેરા એનો મહિમા શું, એનો ઇતિહાસ શું છે અને એનું આધ્યાત્મિક મહત્વ શું છે? તો ભારતીય સંસ્કૃતિમાં નદીઓમાં માત્ર જળ સ્તોત્ર તરીકે નહીં, પરંતુ માતા અને દેવીના સ્વરૂપે માન આપવામાં આવ્યું છે. તમામ નદીઓમાં ગંગા નદીનું સ્થાન સર્વોચ્ચ માનવામાં આવે છે અને ખૂબ જ પવિત્ર ગંગા નદીને ગણવામાં આવી છે. ગંગાજીને મોક્ષદાયિની, પાપનાશિની અને ભાગીરથી જેવા પવિત્ર નામોથી સંબોધવામાં આવે છે. ગંગા દશેરા એ માત્ર હિન્દુ ધર્મનો એક તહેવાર નથી, પરંતુ ગંગાજી માટે એક મહત્વનું આપણા તરફથી અપાતું ભક્તિભાવ પૂર્વકનું એક સંબોધન છે. આ દિવસે ગંગા માતા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા હતા. જેઠ મહિનાના શુક્લ પક્ષની 10મી તિથિએ આ પર્વ ઉજવવામાં આવે છે. ગંગા દશેરા 2 શબ્દથી બનેલો છે. આ શબ્દ ગંગા એટલે પવિત્ર ગંગા નદી, દશેરા એટલે 10 પ્રકારના પાપોનો નાશ કરનાર. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન અને પૂજા કરવાથી મનુષ્યના 10 પ્રકારના પાપોનો ક્ષય થાય છે. ગંગા એ માત્ર નદી નથી, પરંતુ ભારતીય આસ્થા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું જીવંત પ્રતીક છે. કરોડો લોકો ગંગાજીને માતા સ્વરૂપે પૂજે છે. હિન્દુ માન્યતા અનુસાર ગંગાજળ અત્યંત પવિત્ર છે. ગંગા સ્નાનથી પાપનો નાશ થાય છે. ગંગાજળ ઘરમાં રાખવું ખૂબ જ શુભ ગણાય છે. મૃત્યુ સમયે ગંગાજળનો સ્પર્શ આત્માને મોક્ષ તરફ લઈ જાય છે. આથી ગંગાને મોક્ષદાયિની ગંગા કહેવામાં આવે છે. હવે ગંગા અવતરણની પૌરાણિક કથા શું છે? તો કે ભાઈ, રાજા સગર અને એમના પુત્રો પ્રાચીન સમયમાં અયોધ્યામાં સગર નામના મહાન રાજા રાજ્ય કરતા હતા. તેઓને 60,000 પુત્ર હતા. એક વખત રાજા સગરે અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો. યજ્ઞનો ઘોડો દેવરાજ ઇન્દ્રે ઈર્ષાથી ચોરી લીધો અને કપિલ મુનિના આશ્રમ પાસે બાંધી દીધો. હવે રાજા સગરના પુત્રો જ્યારે ઘોડાની શોધ કરતા કરતા કપિલ મુનિના આશ્રમ પાસે પહોંચ્યા, તેમણે ત્યાં ઘોડો જોયો. ગુસ્સામાં કપિલ મુનિ પર ચોરીનો એમણે આરોપ લગાવ્યો. કપિલ મુનિ ઘોર તપમાં લીન હતા. તેમની તપસ્યામાં વિઘ્ન પડતા તેમણે ક્રોધમાં આંખો ખોલી. તેમના તપના તેજથી રાજા સગરના તમામ 60,000 પુત્રો ભસ્મ થઈ ગયા. એમની આત્માઓને મુક્તિ મળી નહીં અને તેઓ પ્રેત યોનિમાં ભટકવા લાગ્યા. ઘણા વર્ષો પછી રાજા સગરના વંશમાં ભગીરથ નામના મહાન રાજાનો જન્મ થયો, જેમણે જ્યારે ખબર પડી તો પોતાના પૂર્વજોની દુર્દશાને મોક્ષમાં બદલવા માટે મુક્તિ અપાવવાનો સંકલ્પ કર્યો અને ઋષિઓને જણાવ્યું કે જો સ્વર્ગમાં રહેલી ગંગા પૃથ્વી પર લાવવા માટે હજારો વર્ષો થશે, પરંતુ એ પૃથ્વી પર આવીને એમના અસ્થિ ભસ્મને સ્પર્શ કરશે તો એ સગર પુત્રોને જરૂરથી મોક્ષ મળશે. ત્યારબાદ ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવવા માટે 1000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. એમની ભક્તિથી પ્રસન્ન થઈ ગંગા દેવી પ્રકટ થયા અને કહ્યું, હું પૃથ્વી પર તો આવીશ, પરંતુ મારા પ્રચંડ પ્રવાહને કોણ સંભાળશે? કારણ કે ગંગાજીનો પ્રવાહ ખૂબ જ અવિરત, અગાઢ હોય છે. ત્યારે ભગીરથે ભગવાન શિવજીની આરાધના શરૂ કરી. ભગવાન શિવ ભગીરથની આરાધ્યા અને તપસ્યાથી પ્રસન્ન થયા. એમણે ગંગાને પોતાની જટામાં ધારણ કરવાની સંમતિ આપી. જ્યારે ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતર્યા ત્યારે એમનો પ્રવાહનો વેગ અત્યંત પ્રચંડ હતો, પરંતુ ભગવાન શિવે એમને પોતાની જટામાં સમાવી લીધા અને ધીમે ધીમે પૃથ્વી પર વહાવ્યા. આ રીતે પવિત્ર ગંગાનું અવતરણ થયું. ગંગા ભગીરથની પાછળ ચાલી અને જ્યાં રાજા સગરના પુત્રોની રાખ હતી ત્યાં પહોંચી. ગંગાજળના સ્પર્શથી રાજા સગરના તમામ પુત્રોને મુક્તિ મળી ગઈ. ભગીરથના મહાન પ્રયત્નને કારણે ગંગાને ભાગીરથી કહેવામાં આવે છે. ગંગા દશેરાનું આધ્યાત્મિક મહત્વ શું છે? એ માત્ર તહેવાર નથી, પરંતુ આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક જાગૃતિનો દિવસ છે. આ દિવસે ગંગા સ્નાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. દાન, જપ, તપ અને પૂજા કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ગંગાજળથી ભગવાન શિવ
અને વિષ્ણુનો અભિષેક કરવામાં આવે છે. લોકો ગંગાજીની આરતીને ભજન કીર્તન કરે છે. જ્યાં જ્યાં ગંગા વહે છે, હરિદ્વાર, પ્રયાગ, દરેક તીર્થ સ્થળોએ ખૂબ જ સરસ રીતે ગંગા દશેરાનું આયોજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગંગાજીમાં સ્નાન કરવાથી આપણા 10 પ્રકારના પાપોનો નાશ થાય છે. મનથી કરેલા પાપ, વાણીથી કરેલા પાપ, કર્મથી કરેલા, મનસા વાચા કર્મણા, ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષા, હિંસા, અસત્ય, અધર્મ, એ દરેકે વ્યક્તિએ કોઈને કોઈ રીતે જીવનમાં આચર્યું હોય તો એ દૂર થાય છે ગંગા નદીમાં સ્નાન કરવાથી. ભારતમાં ખાસ કરીને હરિદ્વાર, ઋષિકેશ, વારાણસી, પ્રયાગરાજ, ગંગાસાગર જેવા સ્થળોએ ગંગા દશેરા ખૂબ ધૂમધામથી ભવ્ય રીતે ઉજવાય છે. ભક્તો ગંગા સ્નાન કરે, દીપ દાન કરે, માતા ગંગાની આરતી ઉતારે, ગરીબોને દાન આપે છે, ઉપવાસ અને પૂજા કરે છે. સાંજે ગંગા આરતીનું દિવ્ય દ્રશ્ય અત્યંત મનોહર હોય છે. ગંગા અને ભારતીય સંસ્કૃતિ, કૃષિ, આધ્યાત્મિકતા અને જીવનશૈલી સાથે ગાઢ રીતે જોડાયેલી છે. કરોડો લોકોને પાણી આપે છે ગંગા નદી, ખેતીને જીવન આપે છે, અનેક શહેરોની આર્થિક ધમની છે, એનો મુખ્ય સ્તોત્ર છે. સંતો અને ઋષિઓની તપોભૂમિ રહી છે. આથી ગંગાજીને ભારતની જીવનરેખા પણ કહેવામાં આવે છે. આધુનિક નદીમાં ગંગાજીનું સંસરણ, તો આજે ગંગા નદી પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે. ગંગાને સ્વચ્છ રાખવું એ દરેક ભારતીયનું કર્તવ્ય છે. ગંગા દશેરા આપણને માત્ર પૂજા નહીં પરંતુ પ્રકૃતિ અને નદીઓના સંરક્ષણનો પણ સંદેશ આપે છે. પાણીનો બગાડ આપણે ટાળવો જોઈએ, નદીઓમાં કચરો ન નાખવો જોઈએ, પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, કારણ કે નદી જીવનનો આધાર છે. ગંગા દશેરા આપણને શીખવે છે ભક્તિ અને તપથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે. પવિત્રતા અને સેવા જીવનને મહાન બનાવે છે. પ્રકૃતિને માતા સમજી એનું સન્માન કરવું જોઈએ. આત્મશુદ્ધિ દ્વારા જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજે મેં તમારી સમક્ષ ગંગા દશેરાનો વિડીયો રજૂ કર્યો છે. આશા રાખું છું તમે જરૂરથી મારા આ વિડીયોને લાઈક અને શેર કરશો. અને આ સાથે જ આપણે ગંગાજી કે દરેક નદીના પાણીને મહત્વ પવિત્ર ગણી એમનું રક્ષણ કરીશું અને એ તીર્થ સ્થાનોમાં સ્નાન કરી આપણા જીવનને પવિત્ર બનાવીશું અને આ સંદેશો દરેક સુધી પહોંચાડીશું. હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભાગીરથી ગંગાને પ્રણામ. જય